કાલની જે પાછા આપણે મરજીમાં લીધા હે કાલની જેવા ખેલ પાછા થાય. તો હેલો સીતારામ મિત્રો, કેમ છો તમે બધા? સારા હશો. તો કાલે દિવાળી હતી, દિવાળીમાં ફટાકડા ફોડ્યા અને કાલે હેપી દિવાળી અને આજે વાસી દિવાળી ઉજવી છે. તો જો કે ધોખો જ છે, આજે હેપી ધોખો તમને કહી જ દો પહેલેથી, બરોબર? તો આજે આપણે ઉજવવાના છે પાછી દિવાળી અને કાલ બહુ મજા કરી હતી. આજે ફટાકડા ફોડવાના છે, તો બતાવું તો કાલના ફટાકડા જ્યાં ફટાકડા હતા ને બધા આજે પૂરા કરવાના છે. અને હા, આજે પાછું રંગોળી કરવાની છે, પછી હારી બનાવવાના છે માતાજી મંદિર હાટું. હા, તો આખા વ્લોગ તમે જોજો, તમને બહુ મજા આવશે. અને હાલો પહેલા આપણે ફટાકડા પૂરા કરીએ. તો ગાઈસ જો આટલા બધા આપણે છે ને ફૂલ છે, એ બધાને હાર બનાવવાના છે. પહેલા ફટાકડા ફોડી લઈ શાંતિથી, પછી આપણે હાર બનાવવાના છે માતાજી મંદિર હાટું. તો ભાઈ જો કાલની જેમ આપણે કોડિયા પાછળ ભરી લેવાના છે તેલથી. અને જો આ કારીગરી આપણી, આમાં આપણે મેણ અને તેલનું મિક્સર કરીને બનાવ્યું છે કાંઈક, જોવે કેવું હાલે છે. તો ભાઈ જો દીવા પ્રગટાવાઈ ગયા છે, આ બધી ગાડીઓ કાલની જેમ પાસે અહીંયા મૂકી દઈ. તો ફાઇનલી કાલની જેમ આજે આપણે છે ને શરૂઆત તો કેનાથી ખબર છે? સુધરી બોમ્બ થી જ કરવાના છે. તો હાલો પેલો સુધરી બોમ્બ ફોડું. તો બસ કાલની જેમ જોજો, આજના તમને બહુ મજા આવશે. અવાજ આવે ને બારી બધે ફટાકડા ફોડે છે, તમને એનો અવાજ આવે છે. તો જો આજે તમે સુધરી બોમ્બ થી ચાલુ કરી. કાલની જે પાછા આપણે મરજીમાં લીધા હે કાલની જેવા ખેલ પાછા થાય. તો ગાઈસ આપણે ફાઇનલી બોમ્બ ફૂટી ગયા, બધા થોડાક રહ્યા છે. અત્યારનો આજનો ફોટો પૂરો આપણો, કેમ કે હજી રંગોળી બનાવવા જવાનું છે અને ઘરમાં મસ્ત પકવાન થાય તમને બતાવું. જો તો ભરાઈ ગયો આખો. આમાં શું છે મમ્મી? આમાં ચોરાફળી છે. ઓહો, આ ચોરાફળી, આ ચોરાફળી, આમાં ચોરાફળી. જોયું તમે? નકરી ચોરાફળી થઈ ગઈ છે હા નાસ્તા હાટું. તો હાલો અત્યારે આપણે રંગોળી બનાવવા. તો ભાઈ જો આપણે આઉટલાઈન કરી નાખી રંગોળીની, પછી તો ભાઈ જો આપણે ધીમે ધીમે કરતા હે ને કલર પૂરો માંડ્યા. જો કલર કેવો મસ્ત પૂરું. અને ગાઈસ જોતા તો અડધી રંગોળીમાં કલર પતાઈ નાખ્યો. અને જો ગાઈસ આ છે અમારી રંગોળીનો ફાઇનલ લુક. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહી દો. તમને ગમ્યું હોય તો કોમેન્ટમાં કહી દો. તો ગાઈસ ફાઇનલી રંગોળી કરીને ઘરે આવી ગયો. તમે જો પપ્પા હાર બનાવે. ક્યારના હાર બનાવો? અડધો કલાક થયો. આટલો જ બન્યો હજી? એક પહેરાઈ ગયો. અચ્છા, એક થઈ ગયો. એક હાર દાદાને પહેરાવી દીધો હે, બાકી બીજા કરે છે. અને ગાઈસ જો આજે તે 2 પેકેટ આ અને બીજા થેલીમાં છે. એટલા ફટાકડા વહીતા છે. તો એટલા ફટાકડા કાલ ફોડશું. આમાં 2-3 બોમ્બ હવારે કાલ વહેલા. હેપી ન્યુ યર છે તો
નવું વર્ષ આપણે બેસે ને તો એટલે કાલ ફોડવા હાટું રાખ્યા છે. અને હા બધાને હેપી ન્યુ યર, નવા વર્ષના રામ રામ. અત્યારે જો ફિલહાલ હાર બનાવી છે અને ટાઈમ જો કેટલા વાગ્યા, 11:30 છે, 12 વાગવાના છે. અત્યારે હાર બનાવી કેમ કાલ નવું વર્ષ છે ને તો જોશે બધું માતાજીને ચડાવવા હાટું હાર ને બધું. અત્યારે પપ્પા એકલા ઘરે છે, હમણાં હું બેહું અને હું હમણાં હાર બનાવવામાં મદદ કરું ને જલ્દી હાર પતાવી અમે. તો જો ભાઈ આપણે અલગ અલગ ફૂલ કરી નાખ્યા છે અહીંયા, પપ્પા બનાવે છે. જો આ મોટા એના નાના ચડી ગયા છે, મસ્ત બનાવ્યા. બીજા બધા અહીંયા છે ને કમિંગ સૂન છે, જે આપણે મેડ બાય પપ્પા જોવા બધા. તો ભાઈ હવે હારનો મોરચો સામે આપણે સંભાળી લીધો છે, કેમ કે વાગી ગયા 12 ઉપર થઈ ગયું છે. સાચું કહું તમને તો મેં કીધું હું બેસી જાઉં હાર બનાવવા, પપ્પાની મદદ જે થાય પપ્પા બરોબર ને? અરે તો ઠીક ગયું, તારી વાત જ પૂછ લો. તો હવે આપણે હાર બનાવી બરોબર. કાંઈક પાણાને પીર માની પૂજા જ્યારે ભગવાન દીધો છે. તો પછી સાંભળો છો ને તમે. તો ગાઈસ જો આપણે હોમમેડ માલા પાછો મેડ બાય પાર્થ રામાવત કેવો હાર બેનો હે કોમેન્ટમાં કહી દો. આ હે હમણાંનો હાર, જો મસ્ત બનાવ્યો ને. અને કેટલા વાગ્યા? ઓહે 12:30 થઈ ગયા. જો આજ તો 12:30 થઈ ગયા ને હાર બનાવી. હોવાનું ક્યારે એડિટિંગ ક્યારે કરવાનો વિડીયો, કાલ સવાર વિડીયો તમે મૂકવાનો છે પાછો. તો ગાઈસ યાર જો આખું ક્લીન કરી નાખ્યું ઘર અને ગાયડલી પથરાઈ ગયું છે. તો બસ જો અમે હોવાની તૈયારી કરી ગઈ. ગાઈસ બધાને હેપી ન્યુ યર, નવા વર્ષના રામ રામ. અને ગાઈસ આજનો વિડીયો તમને ગમ્યો તો વિડીયો કરો લાઈક, ચેનલ કરો સબસ્ક્રાઇબ. અને ગાઈસ હા, જે લોકોએ સબસ્ક્રાઇબ નથી કર્યો વિડીયો જોવે છે તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો. પહેલા તમે જેવો સપોર્ટ આપતા હતા, જેવો મને એટલો બધો સપોર્ટ કર્યો, 1K સબસ્ક્રાઇબ કર્યો, એની માટે થેન્ક યુ સો મચ. બસ આવો નવો પ્રેમ તમે કરતા રહ્યો. અને હા વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. ગાઈસ વિડીયો તો લાંબો બનાવવાની ઈચ્છા હતી પણ આજની કેપેસિટી પૂરી પતી ગઈ. નકર હજી ફટાકડા ફોડવાના હતા બહાર હેપી ન્યુ યરના, પણ હવે બધી કાલે. અત્યારે 1 વાગી ગયો છે ઘડિયાળમાં અને અત્યારે અમે ફાઇનલી હોવાની તૈયારી કરશું. જો નાઇટ ડ્રેસ કઈ નથી પહેરો, નાઇટ ડ્રેસ પહેરીને પછી વિડીયો એડિટિંગ કરીને પછી હોવાનું થાય એટલે સમજી લ્યો ને 2, 3, 4 વાગી જ જાય આરામથી. તો બસ આજના વિડીયોમાં આટલું જ. તે વિડીયો સારો લાગ્યો વિડીયો કરો લાઈક, ચેનલ કરો સબસ્ક્રાઇબ. આપણે મળીએ કાલ નવા કંઈક ટોપિકમાં, નવા વ્લોગમાં. ત્યાં લગી બાય બાય, સીતારામ અને હા હેપી ન્યુ યર.